પાટણનું પ્રખ્યાત જલારામ મંદિર વર્ષોથી વિવિધ સેવાકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિને જીવંત રાખવાનું કાર્ય કરી રહ્યું છે. સંવત 2054માં કારતક સુદ સાતમના દિવસે સ્થાપિત આ મંદિરમાં 18મા પાટોત્સવની આજે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજથી 18 વર્ષ પૂર્વે પટેલ બિપિનચંદ્ર મફતલાલ પરિવાર દ્વારા જલારામ મંદિર ખાતે 25 જેટલા દેવી દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ શ્રદ્ધાળુ પરિવારની અતૂટ આસ્થાનું પરિણામ છે કે છેલ્લા 18 વર્ષથી તેઓ સતત પાટોત્સવના મુખ્ય યજમાન બની સેવા આપી રહ્યા છે. પાટોત્સવ નિમિત્તે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બિપિનચંદ્ર મફતલાલ પરિવાર દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને ધન્યતા અનુભવી હતી. યજમાન પરિવાર અને જલારામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ અસંખ્ય ભક્તોની ઉપસ્થિતિમાં સમૂહ આરતી પણ કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષોથી સેવા આપતા યજમાન પરિવારનું વિશેષ સન્માન અને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કબૂતર સ્વરૂપે બાપાના દર્શન. ટ્રસ્ટીઓનો દાવો. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે એક અચરજ પમાડનારી વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે 18મા પાટોત્સવમાં સુપ્રસંગે મંદિરમાં કબૂતર સ્વરૂપે જલારામ બાપાનો ચમત્કાર જોવા મળ્યો હતો, જે ભક્તો માટે આસ્થા અને કુતૂહલનો વિષય બન્યો હતો. જલારામ મંદિરના પાટોત્સવમાં મોટી સંખ્યામાં પાટણના શ્રદ્ધાળુઓ ઉમટી પડી બાપાના આશીર્વાદ લીધા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો. આજે જલારામ બાપાનો 18મો પાટોત્સવ છે. 2008માં 16, 17, 18 ફેબ્રુઆરીએ અહીં આગળ મૂર્તિની સ્થાપના કરી હતી અને 18 વર્ષ થયા. દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે, હવન કરવામાં આવે છે અને સાંજે સુંદરકાંડ અથવા ભજનોનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ભક્તો આવે છે અને પ્રસાદી આપે છે, બધા લાભ લે છે. અહીં આગળ જલારામ ધામ, શક્તિધામ અને શિવધામમાં લગભગ 25 મૂર્તિઓની સ્થાપના 18 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને અનેક ભક્તો એના દર્શન લાભ લે છે. આજે શું કાર્યક્રમો થયા અહીંયા? આજે હવન કરવામાં આવ્યો જલારામ બાબાનું અને સમૂહ આરતી કરવામાં આવી અહીંયા આગળ જલારામ શિવધામ શક્તિધામ આગળ અને 18મા પાટોત્સવ નિમિત્તે આજે સુંદરકાંડ રાખવામાં આવ્યો છે. ધામધૂમ પ્રમાણે આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આજે તો બહુ ચમત્કાર થયો. એક કબૂતર આવ્યું, બાપાના ધામમાં બેઠું, પછી શક્તિધામમાં ગયું અને કબૂતર ચારે બાજુ ઉડી અને બહાર નીકળી ગયું. ખરેખર બાપાનો કોઈ ચમત્કાર છે. અહીં આગળ બધી મૂર્તિઓ મૂકવામાં આવી છે. ભક્તજનો, પાટણના નગરજનો પણ એનો ખૂબ લાભ લે છે. એનો લાભ લો અને આનંદ કરો.